એક વર્ષથી ધોરણ 1 થી 8 ના 122 વિદ્યાર્થીઓને વાવડિયાના પરિવારના માતાના મઢમાં અભ્યાસ કરવામાં આવે છે। આ બાબતે જો 3 મહિનાની અંદર કુંદણી ગામની સરકારી સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવવામાં આવે તો આ મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરશે। આમ જમીન ફાળવાઈ હોવા છતાં પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઈ રસ નથી। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિ હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે। સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાનની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। જસદણ તાલુકાના કુંદણી ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 1 વર્ષથી ધોરણ 1 થી 8 ના 122 વિદ્યાર્થીને વવાણિયા પરિવારના માતાના મઢમાં અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે આધ્યા ગામે પણ બાળકો વૃક્ષ નીચે બેસી ભણવા માટે મજબૂર છે। રાજકોટ જિલ્લાની 36 પ્રાથમિક શાળામાં સોલાર નાખવા માટે ₹45 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ જસદણ તાલુકાના કુંદણી અને આધ્યા ગામે ભણવા માટે એક પણ રૂમ નથી। સરપંચ ધનજીભાઈ દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ શાળા ફાળવવામાં આવી નથી। આ મુદ્દે ધારાસભ્ય અને મંત્રીને પણ અગાઉ રજૂઆત કરાઈ છે, છતાં એક રૂમની પણ વ્યવસ્થા કરાવવામાં આવી નથી। કુંદણી ગામના સરપંચ ધનજીભાઈના જણાવ્યા અનુસાર પંચાયત દ્વારા 1 વર્ષ પહેલા જ શાળા બનાવવા માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે, પરંતુ સત્તાધીશો અને પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઈ જ રસ ન હોય તેમ કોઈ પગલાં લેવાયા નથી। શાળાનું બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી 1 વર્ષ પહેલા આસપાસના વિસ્તારમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરપંચને રજૂઆત કરાઈ હતી, ત્યારે ગામમાં આવેલા વવાણિયા પરિવારના માતાના મઢમાં એક રૂમ અને ઓસરીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું છે। સરકાર દ્વારા શાળા માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાવવામાં આવે તે જરૂરી છે તેવું કુંદણી પ્રાથમિક શાળાના શિક્ષકે જણાવ્યું હતું। ગુજરાત સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે સૂત્રને સાર્થક કરવા માટે સરકાર અવનવા પ્રયત્નો કરી છે, પણ આ જ સૂત્રને રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારોમાં લીલા ઉડાડવામાં આવે છે। ત્યારે આપણી સાથે કેટલાક ગ્રામજનો છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું આખો પ્રશ્ન હતો અને શું સ્કૂલની અત્યારે સ્થિતિ છે। ત્યારે આપણી સાથે જે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય જેમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું, ક્યાં ગામથી આવો છો અને શું તમે એક શાળાનો પ્રશ્ન લઈને તમે રજૂઆત કરી હતી? મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા। જસદણ તાલુકાનું કુંદણી ગામ છે, જ્યાં આજે માતાજીના મઢની અંદર વાવડિયા પરિવારના મઢની અંદર 1 થી 8 ધોરણની 122 દીકરી દીકરા છે એ ભણી રહ્યા છે। એ શાળાની અંદર અથવા તો એ માતાજીના મઢની અંદર પ્લાસ્ટર નથી, નીચે લાદી નથી, લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી અને 1 થી 8 ધોરણની શાળા ચાલી રહી છે। મારે ગુજરાતમાં બેઠેલા મંત્રીશ્રીઓને સંદેશો દેવો છે, આ બહુ દુઃખદ ઘટના છે, દુઃખદ બાબત છે। કુંદણી ગામ છે એ અંતરિયાળ ગામ છે, ગરીબ ખેડૂતોના બાળકો ભણી રહ્યા છે, ગરીબ મા બાપના બાળકો આજે સરકારી શાળામાં ભણી રહ્યા હોય છે, ત્યાં કોઈ પ્રાઇવેટ સ્કૂલની સુવિધા નથી। મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ બાળકોને છે વહેલામાં વહેલી તકે છે સરકારી શાળાનું નવું બિલ્ડિંગ મળવું જોઈએ। ધન્યવાદ। તો આ હતા રાજકોટ જિલ્લા પંચાયતના જે કોંગ્રેસના સભ્ય જેમનું કહેવું છે કે જે બાળકો છે તે ભયના ઓથા હેઠળ જીવી રહ્યું છે। અવારનવાર જે ટીપીઓ હોય, ટીડીઓ હોય છે, જે અધિકારીઓ હોય છે જિલ્લા પંચાયત, તેમને પણ જાણ કરવામાં આવી છે, પણ અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ બાબતે કે કોઈ તંત્ર દ્વારા આ બાબતે પગલાં નથી લેવામાં આવ્યા, જેથી કરીને બાળકોને જે ભયના ઓથા હેઠળ તો જીવી ભણવું પડે છે, સાથે જ એક જે સરકારની જે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તેની મુહિમને પણ અત્યારે લીલા ઉડાડતા નજરે પડી રહ્યા છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયન